શ્રમણકુમાર દ્વારા બનાસકાંઠા નાગલા ગામે ઘરવખરી ફોર્મ અટવાયા। થરાદ તાલુકા પંચાયત કચેરીમાં ગ્રામજનોની રજૂઆત। થરાદ તાલુકાના નાગલા ગામના ગ્રામજનોએ તાલુકા પંચાયત કચેરી ખાતે ઘરવખરી સહાય યોજનાના ફોર્મ અને સરકારી સહાય વિતરણમાં કથિત અનિયમિતતાઓ અંગે રજૂઆત કરી હતી। ગ્રામજનોનો આરોપ છે કે ભરાયેલા ફોર્મ ગ્રામ પંચાયતમાં જ અટવાયા છે અને કેટલાક લાભાર્થીઓને સહાય મળી નથી। નાથાભાઈ વસવાઈ ઠાકોર નામના એક ગ્રામજને જણાવ્યું કે લગભગ 10-15 દિવસ પહેલા તેમના ગામમાં ઘરવખરી સહાય યોજનાના ફોર્મ ભરવામાં આવ્યા હતા। આ ફોર્મ ગામની પંચાયતમાં જમા કરવામાં આવ્યા હતા, પરંતુ તાલુકા પંચાયત કચેરી સુધી પહોંચાડવામાં આવ્યા નથી। તેમણે સરકારની વિનંતી કરી છે કે આ ફોર્મ પર તાત્કાલિક કાર્યવાહી કરી લાભાર્થીઓને સહાયના પૈસા ચૂકવવામાં આવે। અનેક ગ્રામજન ખેમજીભાઈ રઘાભાઈ ફરિયાદ કરી હતી કે તેમના વિસ્તારમાં પાણી ભરાવાને કારણે થયેલા નુકસાન છતાં તેમને સરકારી સહાય મેળવવામાં મુશ્કેલી પડી રહી છે। તેમણે આરોપ લગાવ્યો કે સરપંચ અને માજી સરપંચની ભલામણ વગર તેમના ફોર્મ સ્વીકારવામાં આવતા નથી। લોકોએ દાવો કર્યો કે હિતેશભાઈ પટેલ અમારા ફોરમ આગળ જવા દેતા તે તેમણે કેશડોલના ફોરમ ટેબલ નીચે દબાવી રાખ્યા છે। ખેમજીભાઈએ દાવો કર્યો કે માત્ર ચમચાગીરી કરનારાઓના ફોર્મ જ પંચાયત સુધી પહોંચે છે, જ્યારે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોના ફોર્મ મોટા અધિકારીઓ સુધી પહોંચતા નથી। તેમણે એ પણ ઉમેર્યું કે જેમણે ફોર્મ ભર્યા નથી તેમને પણ સહાય મળી છે, જ્યારે તેમને કોઈ સહાય મળી નથી। ગ્રામજનોએ જણાવ્યું કે આ મુદ્દે 4 દિવસ પહેલા પણ રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ કોઈ સંતોષકારક કાર્યવાહી ન થતા તેઓ ફરીથી આજે તાલુકા પંચાયત કચેરી આવ્યા હતા। આ રજૂઆત મૌખિક રીતે કરવામાં આવી હતી। ગ્રામજનોને સરકારને તેમની ફરિયાદ સાંભળી આ પ્રશ્નો ઝડપથી નિકાલ લાવવા વિનંતી કરી છે। અમારા પોર્ટાની જરૂર છે, અત્યારે 15 વર્ષથી વિચારે છે મને પોર્ટાની, તો પોર્ટાનો કોઈ આવી નિકાલ લાવતા નથી। રૈતરા બધાના બિચારા ગરીબના પડાય આઠા છે, તો કોઈ આલ્યું કઈ છે નહીં હતી। તો સાહેબ આ તમે રજૂઆત માનો તો કરો। કેટલું નુકસાન છે? નુકસાન પાણીમાં તમે તો દરેક પાણી તો નતો પાણી આવ્યું એને આલ્યું, અને પાણી વાળાને કોઈ આલ્યું નથી। કાદી આ ક્યાં અમને ખબર, આ તો અમે ફાર્મ આજ ભાલ્યા તારા અમે ભાલ્યા છે। તમે કઈ જગ્યાએ ફોરમ જોયા તમારા પડ્યા છે? અમારા ટેબલ એથી ફાર્મ પડ્યા હતા, હજુ હજાર કાધી પડી છે। કઈ જગ્યાએ ટેબલો પડ્યા? ટેબલમાં ઓફિસમાં ગ્રામ પંચાયતમાં। નામ નાથાભાઈ વસવાઈ ઠાકોર, મારું ગામ નાગલા। નાગલા ગામની અંદર આજથી 15 દિવસ પહેલા ઘર વખરીના ફોર્મ ભરવામાં આવ્યા હતા, તો ફોર્મ લઈને પંચાયતમાં મૂકી દીધા। અહીંયા તાલુકા પંચાયતમાં કોઈ ફોર્મ જમા કરાયા નથી। નાગલા પંચાયતમાં પડ્યા રહ્યા હતા, તો નાગલા પંચાયતમાં ફોર્મ પડ્યા રહ્યા। હેધુ વળી બી આ તો લોકોએ જોયું કે ફોર્મ અહીંયા પડ્યા છે, ન જોયું હોય તો શું ખબર કે ફોર્મ પડ્યા છે ત્યાં। તો સરકારશ્રીને વિનંતી કે અમને આ ફોર્મ લે અને આ ફોર્મની જે પણ કાર્યવાહી બાકી હોય તે કરીને આનું પૂર્ણ કામ કરીને પૈસા આપે।